જૂનાગઢ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર મચાવનાર બોગસ મંડળીઓના કૌભાંડનો મામલો જે છે એ એવો મામલો છે કે જેમાં આખા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેમ છતાં આ કૌભાંડની હજુ સુધી કોઈ નક્કર તપાસ કે કોઈ કાર્યવાહી થઈ નથી। આ વાત જે છે એ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ભૂતકાળમાં અનેકવાર સંકલન સભામાં મુદ્દા તરીકે ઉઠાવી ચૂક્યા છે અને આ મુદ્દો જે છે તેને લઈને પીએમઓ સુધી ખેડૂતો ફરિયાદ કરી ચૂક્યા છે। તેમ છતાં હવે જ્યારે કોઈ કાર્યવાહી નથી થઈ એટલે આ જિલ્લાના જે આખા ખેડૂતો જે છે એ ખેડૂતો હવે એક મોટી નવાજૂની કરવાના મૂડમાં છે। આખો મામલો સમજીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સહકારી ક્ષેત્રની જ્યારે વાત આવે ત્યારે દાવા એવા કરવામાં આવતા હોય છે કે ગુજરાતના ખેડૂતો જે છે એ સહકારી ક્ષેત્રમાં સૌથી વધુ સમૃદ્ધિ મેળવી રહ્યા છે। પછી એ ઉત્તર ગુજરાત હોય કે પછી કોઈ પણ અલગ અલગ ભાગ હોય, સૌરાષ્ટ્રની જ પણ વાત કરીએ, પરંતુ સહકારી ક્ષેત્રને જાણે ઉધઈની જેમ કોરી ખાતું એવું કોઈ વાત હોય તો એ ઘટનાઓ જે છે એ કૌભાંડની ઘટનાઓ છે અને બોગસ સહકારી મંડળી એ કૌભાંડ અને તેના વિશે વાત થવી, તેના વિશે કાર્યવાહી થવી એ એટલા માટે જરૂરી છે કેમ કે જ્યારે સહકારી બેંકો હોય કે પછી કોઈ પણ જે સહકારી સંસ્થાઓ હોય તેની ચૂંટણીની જ્યારે વાત આવે છે ત્યારે આ બોગસ મંડળીઓમાં જે ખેડૂતો જે છે તેમના મતનો દુરુપયોગ થાય છે અને તેના લીધે જે છે આખી ચૂંટણીની પ્રક્રિયા જે છે તેને ગેરમાર્ગે દોરીને આખું મોટું ભ્રષ્ટાચાર અને આખું કૌભાંડ જે છે તે આચરવામાં આવતું હોય છે। હવે જૂનાગઢ જિલ્લામાં બોગસ સહકારી મંડળીનું જે કૌભાંડ જે છે એ વર્ષો જૂની સમસ્યા છે અને તે વાતને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે અને તેની સાથે સાથે જૂનાગઢ તાલુકાના ખાસ કરીને વિસાવદરના જે ખેડૂતો છે અલગ અલગ ગામડાના તે પહોંચ્યા હતા જે પીએમઓ જે છે તેના પોર્ટલ ઉપર અને તેમણે જે છે અરજીઓ કરી હતી આ પોર્ટલ ઉપર, તેમણે ફરિયાદો જે છે છેક દિલ્હી સુધી કરી હતી અને દિલ્હીથી પણ પીએમઓ કાર્યાલય દ્વારા પણ તપાસના આદેશો છૂટ્યા છે, પરંતુ તેમ છતાં હજુ પણ આ કૌભાંડનો વ્યાપ જે છે એ સતત વધી રહ્યો છે। વાત કરવાની છે માણાવદરની કે જ્યાં માણાવદરના ઉટડી અને બેકરી ગામના તમામ જે ખેડૂતો જે છે એ ખેડૂતોને પણ એવું જાણમાં આવ્યું છે કે તેમના ધ્યાન બહાર લગભગ જે 10 થી વધુ બોગસ જે મંડળીઓ જે છે તે ધમધમતી કરી દેવામાં આવી છે અને કાગળ પર જ આ મંડળીઓ જે છે તે ધમધમતી હોય છે અને ખેડૂતોના નામ તેમની જાણ બહાર ઉમેરી દેવામાં આવે છે, તેમની ખોટી સહી કરી દેવામાં આવે છે અને આ રીતે આખું જે કૌભાંડ જે છે તે કૌભાંડનો ઉપયોગ કરીને આ ખેડૂતોના નામ અને સહીનો ઉપયોગ કરીને ચૂંટણીઓમાં તેમના મત પણ ઉમેરવામાં આવે છે। તેની સાથે સાથે સરકારની જે પાકલક્ષી યોજનાઓ હોય છે, જે વીમાની યોજનાઓ હોય છે, આ તમામ પ્રકારની યોજનામાં તેમના નામે ધિરાણ મેળવીને મોટો આર્થિક ફટકો એ ખેડૂતોને પહોંચાડવાનો એક આખું આ કારસ્તાન છે। હવે આ સમગ્ર વાતને લઈને ખેડૂતો જે છે એ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ એટલે માણાવદરના જે આ ખેડૂતો જે છે એ હલ્લાબોલ કરતા પહોંચ્યા હતા જે તંત્રના અધિકારીઓ છે તેમની પાસે અને આ સમગ્ર વાતને લઈને તેમણે રજૂઆત કરી છે। આ ખેડૂતો જે છે તેઓ શું કહી રહ્યા છે આખા મામલાને લઈને તેમને સાંભળીએ। મારું નામ વિરમ નારાયણ ભાટુ, ગામ વેકરી, બરાબર છે। અને જે તે સમયે આજે મંડળીનું જે કંઈ બહાર આવ્યું છે એ જ્યારે બની હોય ત્યારે તે પહેલાં મારા બાપા શ્રી ઓફ થઈ ગયેલા હતા અને હજી અત્યારે હયાત એનું નામ મંડળીમાં બોલે છે। એ માટે હું અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છું। શું માંગણી છે તમારી? મારી માંગણી છે કે આ મંડળીની કોઈ પણ જાતની આજથી અમારી પેઢી કે અમારા વારસદારો કોઈ સહાય લેવા માગતા નથી। અમારું, મારા બાપાશ્રીનું કે મારું કોઈ પણ નામ સડાવ્યું હોય તો એમાંથી હું નોંધ્યું લેવા માગું છું, આમાંથી નામ કાઢવા માગું છું। વેકરીમાં હોય કે ભાઈ મરમઠમાં હોય, જ્યાં ત્યાં અમારું નામ હોય એ હું કાઢવા માગું છું એમ। આ મંડળી કઈ બની ક્યારે કઈ મને કોઈ જાણ થયેલ નથી। કોણે બનાવી છે એ ક્યાં વેકરીમાંથી બનાવી, કોણે બનાવી એ ખ્યાલ નથી, બરાબર છે। અમે જ્યાં ગામમાં હતા ને આ બધું બહાર આવ્યું, અમારા નામ આવ્યા, આવું અમને બહાર સોશિયલ મીડિયામાંથી જાણવા મળ્યું, બરાબર। એટલે અમને અહીં આવ્યા છે કે જે તે હોય આની તપાસ કરી અને અમારા નામ કાઢી અને અમને નોંધ્યો આપી દો, અમારે કોઈ જાતની સહાય નથી જોતી। તાલુકા પંચાયતનો સદસ્ય છું અને અમારા માણાવદર તાલુકાના વેકરી ગામ અને એક જૂથ મંડળી મરમઠ આંબલિયા અને વેકરીને એમ ખેડૂતોના નામે બોગસ બોલે છે। એમાં ખેડૂતોએ સાઇન નથી કરેલી, ખેડૂતોએ ક્યારેય સભામાં ગયા નથી અથવા તો જે કોઈ કાર્યવાહી એમાં થઈ છે એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી। આ વિસાવદરથી ચાલુ થયું છે, અમને ધીરે ધીરે માણાવદર સુધી પૂગ્યું અને આ જિલ્લામાં જે રેકેટ ચાલે છે એનો અમે સખત વિરોધ કર્યો। અમારામાં નામ રાખવા નથી, નામ કાઢી નાખવાના છે અને આ મંડળીનું રેકેટ જે છે એ જિલ્લામાં કઈ હોય, જિલ્લા આખામાં ખતમ થાય।
અને જે જિલ્લામાં બીજી બોગસ મંડળીઓ છે એ પૂરી થાય અને રદ કરવામાં આવે, સરકાર કંઈક કાર્યવાહી કરે, આકરી કાર્યવાહી કરે અને ખેડૂતોને ન્યાય મળે એવી અમારી માગણી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઉટડી ગામના ખેડૂત ગોવિંદભાઈ રામભાઈ જલ્લુ હું આજ રોજ તારીખ 27/7/2026ના રોજ અમારા ગામે સેવા સહકારી જય દ્વારકાધીશ સેવા સહકારી મંડળી કોઈ પણ સંમતિ લીધા વગર, મંજૂરી લીધા વગર અમારા ખેડૂત ભાઈઓના નામ તેમાં સામેલ કરેલ છે. તો તેના વાંધા વસ્તીને હિસાબે અમને કોઈ પણ ફોન કર્યા વગર અથવા તો જાણ કર્યા વગર ખોટી મંડળી ઊભી કરી અને અમારા નામ સામેલ કરેલ છે. તો એ નામ સામેલ કરેલ હોવાથી અમે આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે. સાથે સાથે માણાવદર તાલુકાના વેકરી ગામના માણસો પણ આવેદનપત્ર આપવા આવેલ છે. તો આવેદનપત્રની અંદર સાહેબ અમારી રજૂઆત સાંભળી અને વહેલી તકે અમારા ખેડૂત સભ્યોના નામ કમી થાય તેવી કાર્યવાહી કરે તેવી હું નમ્ર વિનંતી કરું છું. કેટલાક લોકોના નામ આમાં અંદાજે મારા ખ્યાલ મુજબ 100ની આજુબાજુ ખેડૂતોના નામ લખેલ છે. કોઈ પણ સંમતિ લીધા વગર નામ લખેલા છે. તો એ નામ કઢાવવા માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ. જે રીતે તમે જોયું કે આખું આ જે વિસાવદર અને ફક્ત વિસાવદર પૂરતું જ આ સીમિત નથી, કેમ કે આખા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો જે છે તેના એક પછી એક તાલુકાના જે ખેડૂતો છે તે આ બોગસ મંડળીના કૌભાંડનો ભોગ બની રહ્યા છે. તેમની જાણ બહાર ખોટી સહી કરીને કાગળ પર જ મંડળીઓ ધમધમતી કરી દેવામાં આવી છે. ત્યારે આ સમગ્ર વાતને લઈને ક્યાંક જે ખેડૂતો જે છે એ સત્તાપક્ષના અમુક જે સ્થાનિક નેતાઓ છે, અમુક જે સત્તાપક્ષના પ્રમુખો છે તેમના પર પણ આંગળી ચીંધી રહ્યા છે કે ક્યાંક તેમની રહેમ નજર હેઠળ અને સાથે જ જે સ્થાનિક વહીવટી અધિકારીઓ છે તેમની પણ રહેમ નજર હેઠળ ક્યાંક આ કૌભાંડ તો નથી ચાલી રહ્યું. ત્યારે ખેડૂતો જે છે એ તપાસની આશા રાખીને બેઠા છે. જોવાનું એ જ રહેશે કે નિષ્પક્ષ તપાસ હવે આ કૌભાંડમાં થઈ શકે છે કે નહીં. આ વાતને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.